હેલો ફેમિલી, બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ ને જય શ્રી રામ. બધાનું સ્વાગત છે અમારા નવા બ્લોગમાં. અત્યારે એને આરસીવ નારાજ થઈ ગયો બાથી. બાય આરસીવનું કહેવું એવું હતું કે બા તમે મને ખોળામાં બે હારો, ને બા કે હમણાં હું આવી એક કામ હે નીકળો. એટલી વારમાં તો નારાજ થઈ ગયો. તો બાની ને મોઢા ફેરવે હે ક્યાર નો. જય શ્રી કૃષ્ણ આરસીવ, જો અહીંયા જોવે એ શું કરેશ? બાથી નારાજ થઈ ગયો તું? જય શ્રી કૃષ્ણ મમ્મી. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. બેટા માર કાનુડા બનાવું. કેવો નારાજ કેવો થાય? તાઈ કાના માજો નારાજ થઈ ગયો. જોઈ રે જોતો એને બાહમ બોલ. નારાજ. જય શ્રી કૃષ્ણ. નારાજ થતો તને આવડે હે? હે લાઈ જોલે હાથ ચાવો. ઠીંગણું તેમાં આરસીવ કોઈને હું જોતો નથી હમણાં. ક્યારનો રિહાઈ ગયો એટલે. હા, તમે મને હે ને ઓલું નો આપ્યો, ભાવ નો આપ્યો. ભાવ તને આપ્યો જ ને, ક્યાં નથી આપ્યો? હે જો હું હમણાં કઈશ કાના માર કાનાને બનાવવા જાવ હાલમાં. જો ઇગ્નોર કરે માય દાસ. તો બા બોલાવે ને દાંત નો કાઢ્યો બને ને અત્યારે તો સાંદર મોઢું ફેરી. હમણાં કેવો ઊંધી બાજુ મોઢા હશે રાખીને હશે હો. બોલાવે ને તો આ બાજુ બા હતા ને તો આમ મોઢું ફેરી ના પણ બા સામે નો હશે ભાઈ. એવું બાએ નો ખોળામાં લીધો એટલે તને બાની બીચા કરી દે હાલ હવે. બાની બીચા કઢ્યા આપણી દો હે કિટ્ટા. હા, મારો કાનુડો એ કાનુડો. કોનો કાનુડો એ કોનો? આજ બધાય રે ને જરાક મોઢું કેમ પકડેલું એ કજિયો કર્યો ને અમારે બધાને કેવું એવું તો કજિયા કરવાનું બંધ કર. ઉઠીને કજિયા કરવાના. હવે કજિયા વાળું કજિયા નો હોય, ભજીયા ખાઈને કજિયા કરવાના. અત્યારે તો ભજીયા ખાધા નથી હજી તો. હાલો બહાર જવાનું છે તો અત્યારે જો હેર વોશ તો કરી નાખ્યા. તમને લોકોને ખબર જ છે કે મારા હેર લોંગ છે ને એટલે એને ડ્રાય કરવામાં સેટ કરવામાં એટલો ટાઈમ લાગે છે ને. સૌથી મોટો પ્રોબ્લેમ તો એ જ છે કે જે ફટાફટ જલ્દીમાં એક તો જવાનું હોય અને આ હેરના વોશ કર્યા હોય એટલે આપણે પછી ડ્રાય કરવું ને એવું કરવું, બધું સેટ કરવું ને એમાં ટાઈમ વયો જાય મારો. એટલે છે ને મેં મગાવ્યું છે અગારોનું હેર વોલ્યુમાઇઝર હેર ડ્રાયર. આના યુઝથી તમે તમારા હેરને સૂકવી શકો છો, સ્ટ્રેટ કરી શકો છો, કર્લ કરી શકો છો, હેર બ્લો ડ્રાય પણ કરી શકો છો. હવે આને યુઝ કઈ રીતે કરવું ને એ હું તમને બતાવું. આ છે અગારોનું વોલ્યુમાઇઝર. આમાં આવે છે એક્ટિવેટેડ ચારકોલ બ્રિસલ અને આમાં ટર્મલાઇન સિરામિક બ્રશ હેડ આવે છે. અહીંયા 3 સ્પીડ સેટિંગ આપેલ છે જે તમારા હેરને પરફેક્ટ બ્લો ડ્રાય કરી દે છે અને અહીંથી તમે હીટ કંટ્રોલ પણ કરી શકો છો. આમાં આપેલું છે એન્ટી સ્કેલ્ડિંગ ટીપ જેના દ્વારા તમારા વોલ્યુમાઇઝર ને પકડીને તમારા હેર ને પરફેક્ટ સ્ટાઇલ આપી શકો છો. આને યુઝ કરશો ને એટલે તમારા હેર નું વોલ્યુમ પણ વધી જશે. જો આ રીતના છે ને તમારે યુઝ કરવાનું રહેશે. જો મારા હેર છે ને એકદમ ડ્રાય થઈ ગયા છે. હવે છે ને મારા હેરને સેટ કરી નાખું. આ છે ને મારા હેર એકદમ સ્ટ્રેટ ગમે છે એટલે છે ને હું સ્ટ્રેટ કરીશ પહેલા. આ વોલ્યુમાઇઝરમાં તમને મળશે બહુ જ લાંબો 360 ડિગ્રી CVL પાવર કોડ. એટલે પાવર સોકેટ દૂર હોય ને તો પણ કઈ ચિંતા કરવાની જરૂર નથી. જો અમારે આટલું દૂર છે તો પણ હું અહીંયા બેઠા સેટ કરી શકું છું. આમાં આવે છે 360 ડિગ્રી એરફ્લો વેન્ટ્સ એટલે એ તમારા હેરને પરફેક્ટલી કર્લ એન્ડ સ્ટ્રેટ કરશે એન્ડ ઘરે બેઠા જ તમે તમારા હેરને સલૂન લાઇક બ્લો ડ્રાય કરી શકો છો. જો હેર એકદમ સરસ સેટ થઈ ગયા છે. જો હેર છે ને શાઇનિંગ મારવા માંડ્યા છે. એ અગારોના હેર વોલ્યુમાઇઝરની લિંક મારા ડિસ્ક્રિપ્શન અને કોમેન્ટ બોક્સમાં આપી દીધી છે, ત્યાંથી તમે પરચેસ કરી શકો છો. હવે ઉઠો હે પાછો જોવે હે હવે હું બા હવે દાંત કાઢવા કે નહીં. ના બા તમારાથી તો નારાજ છે હો હરખે હો. નારાજ થઈ ગયો. આમ જો કેવું મોઢું કરે છે કાનુ. જો બધા એમ દાંત કાઢે. બા હું નથી કાઢતો. કાનુડો બા તમે એકવાર ખોળામાં નો લીધો જ નારાજ થઈ ગયો. કાનુડા આમ નો હાલે કઈ. પડે ને તને હાથ ધોયા વગર હું નો લઉં હો. માર કાનુડો બીચા કાઢે માર કાનુડો એકવાર કાના જરા હસવું હે મસ્ત નથી. અત્યારે છે ને આરુને લઈને આવ્યા છીએ ધાબા ઉપર. થોડીક એને ફ્રેશ એર જોઈ બે ડાન્સ કરે. એને મજા આવે આવી રીતે તો
રહીમાં કરશે ને પપ્પા એ જો અત્યારે મેં ચાલો થોડુંક ફ્રેશ એર આવે એને મજા આવે આરસીવને એટલે અત્યારે ધાબા ઉપર લઈ આવ્યા 5-10 મિનિટ મજા આવે ઘરમાં તો પછી ઓલું થવા માંડે સમજા પેક ને પેક હોય ને એટલે તો થોડીક એર ખબર હે આજનો દિવસમાં આજે થોડુંક ઓછું અમે વર્ક રાખ્યું હતું આજના દિવસમાં એવું કીધું ઘણા દિવસથી કન્ટિન્યુ વર્ક કરતા હતા ને કીધું આજે ઓછું તો આજે થોડુંક ગમતું નથી બેયને એ વાત સાચી છે જો ઈ તો રહેવાનું ઘણા દિવસથી વર્ક કરતા હોય ને હા જો વર્ક હોય ને તો કહેશે વર્ક હે નો હોય તો કહેશે નથી તો આમાં કરવાનું શું બેયને એવું જ થાય આવું થાય એમ આપણું મગજને શું હોય કે દરરોજ હમણાં કન્ટિન્યુ વર્ક કરતા હોય ને પછી આ અચાનક ફ્રી થઈ જાય ને તો એમ લાગે કે આજે આપણી માં કાંઈ નથી આપને થોડો કંટાળો આવે છે બેઝિકલી આપણે બીઝી રહેવા જોઈએ બીજી તો રહેવા જ જોઈએ ઓકે બેબી અમે બીઝી જોવા ઈ બેબી બધે જોવામાં બીઝી હે તે બધું જો આ ધજા ફરકે હે ને તો ક્યાં નો હે ને અહીંયા જ જોજો કરતો તો ઈ અહીંયા જ જોજો કરતો અત્યારે હમણાં થોડક નજર જઈશે ને એટલે પાછો ઉપર જોવા મળશે દીકુ અને આ તમે બધાએ કોમેન્ટ કરી હતી ને કે દીદી એના માટે ફ્લેશ કાર્ડ લઈ આવજો તમે લાવવાના જ હતા બોલો અમે ભૂલી ગયા અમે ફ્લેશ કાર્ડ લઈ આવી પણ ભૂલી જાય મેં અત્યારે જ ખુશીને કીધું ખુશી હાલ આપણે આના હારું ફ્લેશ કાર્ડ લેતા આવી હા ફ્લેશ કાર્ડ લઈ આવી એટલે હવે એને ખબર પડે બધી થોડુંક ખબર પડે તો મજા આવે મને કેટલાય ટાઈમ પહેલાથી શોખ છે હું ફ્લેશ કાર્ડ વિશે તો ખુશીને પહેલાથી કીધું પછી જ્યારે બેબી આવશે ને ત્યારે હું ફ્લેશ કાર્ડ પછી ટોટલી વસ્તુ મને એને શીખડાવવાનો મને ખુશીને બેયને શોખ એટલે હા એટલે ફ્લેશ કાર્ડ લઈ આવશું પછી આપણે જોઈશી ત્યારે હું એનું ધીમે ધીમે બધું શીખશે હા ઇમ્પ્રુવમેન્ટ ધીમે આવે નો પ્રેશર હા નો પ્રેશર મમ્મી પાપા મોજીલા છે એટલે નો પ્રેશર ના પ્રેશર નહીં જસ્ટ એમ જ ધીમે ધીમે માઇન્ડ સારું થાય થોડું હા માઇન્ડ સારું થાય ઈ મારી હામું જોવે કારણ કે હું બોલ કરું હું ને એટલે ઈ મારી હામું જોયા જ કરશે દીકી હા મારી હામું જોયા કરશે હા રમો દીકા સાસુ હવે રસોઈની તૈયારી ચાલુ કરી દીધી એમ ને અરે વાહ સરસ આજે હું હે કઢી ખીચડી ભાખરી રોટલી ને સંભારો અરે વાહ આ તારે કઢી ખીચડી ખાવી હે આડી ખીચડી ખાવી હે એને ખીચડી જ ખવડાવશે બા બીજું નહીં ખવડાવે તને તો ખીચડી રોજ ભાવે ને કઈ બરાબર તો હું મેગી બનાવી દઈશ પછી નો ભાવે આપણને રોજ ન ભાવતી કઈ કોઈ તો મજા આવે એમને મમ્મી હા અમે બે બહાર ગયા હોય હા પછી આરસી મોટો થઈ જાય એકદમ સમજદાર હા પછી તમને ફોન લાગે બા મને મેગી બનાવી દેવાનો મમ્મી ની તો નથી તમે શું કરો પણ મને મેગી બનાવતા જ નથી આવડતી આરસી ને એ બાબતે ખોટ હે નકર છોકરા ફોલ આવે દાદીઓને પાછળ મારી બેનપણી ને એવું જ છે મારી બેનપણી નહીં ને પછી જોબ પર જાય હતી પછી મોટો થઈ ગયો ને એકદમ એટલે એ જોબ પર જાય ને એટલે હા હું કહીને જાય જો મમ્મી મેગી બનાવી દેવાની નથી ગમે એવું કરે મેગી બનાવી દીધી તો હું તમને ખીજાઈશ પછી ઓલી જોબ પર વહી જાય ને એટલે ફોન કરે કે બટા આવી રીતે કે હે મેગી બનાવવાનું શું કરું તો કહેશે નત બનાવી દે કે મમ્મી મેગી બનાવવાનું કયો ને બાને તો બનાવી દે કે બા ન બનાવી દે હવે આઈ બા આગળ કહીશ આપણે બે વહી જાવ પછી બા આવડ્યો ને મને મેગી આવડતી નથી એટલે કહેવાનો જ નથી જોહે ખરે પણ એ પહેલા તો શું કરશે ખબર હે ઘરે આવીશે ને એ પહેલા આપણે જ્યારે બહાર નીકળે ને આપણી પહેલા તો ગાડીમાં ઈ બેહી જાય હે મમ્મી આપણી પહેલા હાલો મમ્મી ક્યાં જાવ આજે શું ખાવાના નાસ્તામાં કેવું હોય કે આપણા બેનનું સૂટ હોય આપણા બેને જ જવાનું તેને નોટ લઈ જવાનું હોય તો નોટ લઈ જવાનું ઘરે રાખવો પડે ઈ બે નંબરની વાત છે નકર તમારે વોટ યાદ થઈ જાય નકર આપણી પહેલા દરરોજ કામનું કઈક કામના સૂટનું ના તેની બધું હોય તો દરરોજ થોડે ને લઈ જવાય નકર તો પહેલા બેહી જાય આપણે હાલો હવે ક્યાં જાવું હે હાલો બધા હળવો ખોરાક ખાવા આજે તો હળવો હે એકાદ દિવસ ખુશી એકદમ મસાલા ખીચડી બનાવો વેજીટેબલ ખીચડી કે હા વેજીટેબલ મસાલા ખીચડી ઓલી વઘારેલી ખીચડી નહીં જો વાતો કરવા રહું તો મારી તો કઢી ઉભરાય છે ઘણી વાર વઘારેલી નહીં એકદમ ઓલી અલગ મસાલા વેજીટેબલ્સ ખીચડી આવે ને એ ટાઈપની બનાવી નાખશું ઓકે એ ટાઈપની ગિરનારી ખીચડી કઈ ટાઈપની હોય એ ટાઈપની અત્યારે તો શિયાળો હે એટલે ગિરનારી ખીચડી ન બને બરાબર શિયાળો નથી ઉનાળો હે એટલે સોરી શિયાળો બોલાઈ ગયું શિયાળામાં જ બને એમ ઈ તો એમ તો ઘણા શાકભાજી હારા શાકભાજી મળી જાય મળી જાય તો એ ટાઈપની એકાદી બનાવો કંઈક મજા આવે એક દી બનાવી નાખશું ઓકે થોડાક જ ટાઈમમાં હમણાં આપણા 700k સબસ્ક્રાઈબર કમ્પ્લીટ થઈ જવાના છે ફર્સ્ટ ઓફ ઓલ તો બધાને થેન્ક યુ આટલો બધો પ્રેમ અને સપોર્ટ આપવા માટે થોડાક જ બાકી છે અરાઉન્ડ હવે 8,000 જેવા બાકી છે બહુ વધારે થેન્ક યુ હાલો હવે બધાને પૂછી કે એ બધા કેટલા એક્સાઇટેડ છે કેમ કે બહુ જ એક્સાઇટેડ છે બધા ને જો અહીંયા તો હા હું બધી હાડીઓ કાઢીને બેઠા હે
શું કરો હો બે હા હું હાડીઓનું આટલી દેવાન બાકી છે ને તો બધી મેં છાપો મારીને કોથળી ભરી દઈને તો યાદ નથી આવતી. ઓકે સરસ લ્યો ને ખુશી હમણાં 700 કે કમ્પ્લીટ થઈ જાય ને કેટલી એક્સાઇટેડ હો? હું તો બહુ જ એક્સાઇટેડ છું. હાલો ને હમણાં વચ્ચે આપને એમ લાગતું હતું થોડાક લેટ થઈ છે પણ પાછો એટલો બધો બધો પ્રેમ આપવા માંડ્યા ને બધાય. હા એટલે વેલા થઈ જાય છે. આ બધો પ્રેમ હતો જ પણ વચ્ચે એમ લાગતું હતું થોડાક લેટ થઈ છે આટલા. મેં તો એવું વિચાર્યું છે કે આ વખતે આપણે જે દર વખતે રીલ બનાવી છે ને હા 700 કે 600 કે 500 કે એવી રીતે હા. બધાને બનાવી હતી ને હા હા તો એ રીતે આપણે 700 કે ની આપણે એવી રીતે રીલ બનાવશું. હા. પણ આ વખતે થોડુંક યુનિક કરશું એમ જ્યારે થાય છે એમ ત્યારે બધા એમ cheers કરશે ને ત્યારે તમે મને આમ તેડી લેજો એમ. અરે થોડુંક વધારે ન થઈ ગયું પ્રેક્ટિસ કરશું આપણે હમણાં. એ પેલા જ કમર તૂટી જાય મારી. નહીં તૂટે ટેન્શન ન લ્યો યાર. આ હાવ આમ જ મમ્મી હા બેટા. કેટલા એક્સાઇટેડ 700 કે હમણાં કમ્પ્લીટ થઈ જાય? હોય જ ને દીકરા માર મોઢા સામું જો ને તું. આપણે પબ્લિકે કેટલો સાથ આપ્યો. 700 કે હમણાં કમ્પ્લીટ થઈ જશે આપણા. દીકરા થાય. ક્યારે થઈ જશે તમારી ગણતરી મારા પ્રમાણે? ગણતરી પ્રમાણે 5 કે 6 તારીખે. 6 તારીખે થઈ તો સૌથી હા. બેસ્ટ રામનવમી છે. હા રામનવમી ના દિવસે. અરે વાહ સરસ સરસ 6 તારીખે થઈ જાય તો ડબલ ખુશિયા. અરે વાહ. હે ખુશી? તો એમ લાગે કે વેલા થઈ ગયા. વેલા થઈ જશે એમ લાગે હા, તો વેલા થઈ જાય તો કાંઈ વાંધો નહીં. ગતિ એવી પૈકડી છે જોરદાર નહીં. સરસ સરસ બહુ જ સારા અને હમણાં તો ઘણા બધા સબસ્ક્રાઈબર ડેઈલી બહુ એટલે બહુ સબસ્ક્રાઈબર વધે છે તો થેન્ક યુ બધાને એટલો બધો પ્રેમ અને સપોર્ટ. બધી રીલું અમારી ગમે તમને ઇમોશનલ રીલું અત્યારે એટલો બધો પ્રેમ અને ઓલું મળે ને કે એ બધી રીલુમાં તો બધાય કે થેન્ક યુ બહુ જ સરસ આવી જ રીલું બનાવતા રહીજો. કોમેડીમાં તો બધા કહે છે કોમેડી તો તમારી સારી છે પણ હારી હારી તમે આ બધી નવી રીલું બનાવવાનું ચાલુ કર્યું સોશિયલ મેસેજવાળી એ બહુ જ ગમે બધાને. હે મમ્મી તમને કેવું લાગ્યું આ નવી રીલું આપણે બનાવવાનું ચાલુ કર્યું તમને કેવું ગમ્યું? મને બધાય મળે ને જેટલા માર્કેટમાં કાંતે ગયું હોય ને અહીંયા કે બા તમે તો ઈ કે કમાલ કરો હોય કાલે એક ભેગા આ થયા એ જોયા ન હોય મમ્મીએ ઘણા વર્ષ બધી ફોસી ને એવું કામ કર્યું હતું પછી અચાનક જ આ રૂપમાં જોવે એટલે બધાને અચરજ જ લાગે. હા, ઈ કે બા તમે કામ કરતા થઈ ને તમારો અત્યારે તમારામાં કેટલો ફેર હે ઈ કે મને કે આ કાલે ઈ બધા કહેતા હતા કહેવાય ને કે ફેર તો પડે ને કે વહુની શીખડાવે અમને કે આખો દી. તમે દીકરા વહુના રાજભાઈ કે તમે આગળ આવી ગયા સરસ 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 લ્યો ને હાડીઓનું કલેક્શન બતાવો હાલો. ઘણી વાર કોમેન્ટ હોય ખબર બાની હાડીઓનું કલેક્શન તો બતાવજો. અત્યારે બીજી સાડી તો બીજી તો મૂકી દીધી હશે. આ બધા જોઈ જઈ છે જો કે બાહે બધી મેં પહેરાવી જ દીધી હોય બાને હા. પણ તોય આમાં હે ને ઈ બતાવું જો તમને જે બધા વ્લોગ નો જોયા હોય ને એમાં આ સાડી એમાં કઈ સાડી ક્યાંથી લીધી ને આપણે કહીશું બરોબર. હમ. જો આ સાડી આપણે મમ્મી તમને યાદ હે ને બધી? નાકામાંથી જ લીધી એટલે ને હા, આપણે હા. જો. મને બધી યાદ હે લેને બાન નો યાદ હે પણ મને બધી યાદ હશે. superb. આ સાડી એ બહુ મસ્ત હતી મને બહુ વધારે ગમે છે પણ આમાં હે ને જો આવું થયું છે કે અહીંયા હે ને થોડો કલર આનો આ બેહી ગયો છે કે આ બીજાનો બેઠો હવે ઈ ખબર નહીં જો એવું થયા કરે એવું તો કઈ ખબર ન પડે. આ પછી ધોવડાવા દઈએ એમાં આ નીકળે કે ન નીકળે એ નો નીકળે હવે ના અનુગનું. કાંઈ વાંધો હાલો નહીં. બીજી હાડી બતાવ. આ એનું બ્લાઉઝ છે આ અને આ બ્લાઉઝ સાડી એક આ સાડી છે જે આપણે હમણાં હમણાં લેટેસ્ટ લીધી છે. લેટેસ્ટ લીધી છે જો સરસ સરસ. આખી આ રીતની છે જો હમ હવે કરી નાખીશ પાછી અંકેલ નાખીશ લાવ બતાવી દો વાયરે પછી ક્યારે કાઢશું ફટાફટ બતાવ તો બધી બતાવાય છે નકર હે ને પછી બધાય નહીં બતાવી હવે શકે. આ છે દેવાની હા. પછી આ લ્યો, મમ્મી આ ઘડીક વાર સાઈડમાં આ રાખો રાખ. જો આ સાડી છે આ સાડી રહી ને મારી હતી પણ મેં પછી મમ્મી હવે પહેરે હે બ્લાઉઝ નહીં મમ્મીએ બદલી નાખ્યું કારણ કે મારું ને મમ્મીનું બ્લાઉઝ મેળે ન આવે એટલે. ના બે ને માપ નો હરખી આ આવે ને સાડી મેં લીધી હતી આ સાડી આપણે ક્યારે લીધી હતી ખબર હે ત્યારે નવરાત્રીમાં પહેરી દેશે નવરાત્રીમાં પહેરી હતી. પહેલા લીધી હતી નવરાત્રી હા. પહેલા દિવાળીમાં પહેરી દીધી. આનો પલ્લુ જો આ રીતનો હશે અહીંયા હશે પલ્લુ બધી પલ્લુ વાળી છે આ રહ્યો જો બોર્ડર એવી પલ્લુ બધાયમાં આ આખી સાડી આ રીતની છે સરસ સરસ સરસ. હવે આ સાડી બતાવું આ સાડી એ
આ સાડી મારી છે સોરી આમાં આવી છે જો ભૂલથી હે આ સાડી તમે બધાય નહીં જોઈ હોય પણ હું તમને આજ બતાવી દઉં છું મેં કાઢી છે ને તો નકર હમણાં તો કામમાં હે ને હાવ એટલા ઓલા થઈ ગયા ને ઘઉં ભરાવવાના છે મસાલા બધાય દરાવવાના છે વેફર ને ઓલું થઈ ને ગયા બટા બધું થઈ ગયા હે વારા પછી વારા ને પછી ગારા બધું થઈ જાય. આનો પલ્લુ બહુ જ મસ્ત આ હાડી મને બહુ ગમી મેં કીધું ખુશી આ લે ઓકે મને આ કલર બહુ ગમે ઓ ખુશી મને આવા કલર વધારે ગમે મને બહુ ગમે તો જો હાલાલ બીજી પછી એક ને એક જ હાડીમાં આપણે આખો બ્લોગ નથી બતાવવાનો ખુશી મતલબ હરખી બતાવીને પછી જો બધા વિડિયો એમ જ કે આશીષ જીજુ હરખું નથી બતાવતા એવું ન કર એવું નથી કરતો ના, કે બતાવીને તો હરખું પણ બહુ બતાવો. વધારે હાડી હોય તો પછી હાડી હોય તો એ બધી બતાવવાની હોય ને પછી જો આનો પલ્લુ આ રીતના છે આ સાડી એ તમે લોકો જોઈએ છે ભાવનગર ગયા ને ત્યારે મમ્મી પહેરી હતી આ બધી કડક સાડી છે બાકી ઓલી બધી સાડી તો બધી સાડી જોતા જોઈ તમે બધાય આ હા. સાડી આ તો આ કબાટ અમે બે મગાવી હતી હા. આ અમે આશીષે ને મેં એકવાર ઓનલાઈન મગાવી હતી આ સાડી સુરત થી આ એ સાડી છે આનો પલ્લુ હું તમને બતાવું જો આ સાડીના એ ઓનલાઈન અમે લીધી હતી એનો રિવ્યૂ કહું ને તો ઠીક ઠીક એમ બહુ વધારે સારી નહીં હા. ને હાવ નબળી નહીં એટલે ખુશી સાડી નહીં, એમ તો હારી જ કહેવાય. સાડી સમય જા મને કાપડમાં બહુ સેટિસ્ફેક્શન એવું ન મળ્યું હારી જ છે. મમ્મીને ને એને ગમે પણ એને પ્રાઇસ રેન્જ ઓછી ને એટલે મમ્મીને ને એને ગમે વાહ રે વાહ 2000 ની સાડી હોય ને તો જરાક ઓલી તો લાગે. મમ્મીને થોડી ઓલી લાગે આ 500 ની હાડી હોય ને તો મમ્મીને વધારે ગમે આ ઈ તો જૂની હાડી એ બહુ જૂની છે બહુ એટલે મમ્મી કેટલો ટાઈમ ઘણા વર્ષ થઈ ગયા એ ઘણા વર્ષ થઈ ગયા જો આ સાડી એ મમ્મીની બહુ જ જૂની છે છે ને આ કડક સાડી ઘણા વર્ષ હમ પછી આ સાડી આ સાડી આપણે જ આ લીધી લીધી ને ઓલી સાડી લીધી હતી ને એની આઈ ખુશીની, મેચિંગ હા. મેં કરવા લીધી હતી જો મમ્મીનો એવો જ પલ્લુ છે વાઈન આ સાડીનું કાપડ એક નંબર હો. કેવું પડે બાકી જો આને તમને બતાવી દઉં પછી આ સાડી બધી સંકેલ દેશે મને હા બધા હસબન્ડ વાઈફ મેં દેવી છે જેવી તેવી જોયું અમે બધા હસબન્ડ વાઈફ કપડાં લેવા જાય ને ત્યારે મેચિંગ કરે અહીંયા હાહુ વહુ હે ને બે હાડી લેવા જાય ને ત્યારે મેચિંગ કરીને લાવે એવું તો જો આ પલ્લુ હતો ને બ્લાઉઝ મેં તમને બતાવ્યું આ સરસ પછી છે. આ બાજુ તો પતી ગઈ હાડી ઓલી બાજુ હે આ જો આ સાડી તો પોપટ વાળી છે તમે જોઈ જશે બધાએ બહુ મસ્ત હતી બધાને બહુ ગમી હતી આ સાડી એમ બહુ ગમી હતી. ને આ સાડી તો સસ્તી આવી ગઈ હતી ત્યારે સસ્તી આવી ક્યારેક સસ્તી આવી જાય ક્યારેક આ તો હમણાં જ લીધી તમે જોઈ જશે ઈ આ બધી આમ સાડી તો ને આ સૌથી બધાને બહુ ગમી આ પટોળ. સાડીની તો ડિમાન્ડ હે કાંઈ જે ફોન કરે ને એમ કે આ તમે અમને દઈ દ્યો સાડી મેં કીધું આ બાનું બ્લાઉઝ સિવાય ગયું કોઈને મેળ નહીં આવે આ બહુ મસ્ત પટોળું છે પટોળા ડિઝાઇનમાં આપણે પાટણથી લીધી તમે બધાય હમણાં તો જોઈ જ જશે આ સાડી પર ઘણાય નવા હોય ન જોયું હોય મસ્ત સુપર સાડી મને છે એમ થાય કે મેં લઈ લીધી હોત ને સારું હતું મને અફસોસ થાય છે અમે તને કીધું તું અમે તને ના ટાઈમ નહોતો ને રાત પડી તો જાય રાઈટ પડી જાય એવું તો થયા કરે. તેથી કીધું તું જ્યાં કાંઈ વાંધો નહીં ચલો ફરીથી પાટણથી પટોળા લેવા જઈશું પાટણથી પટોળા મોહલા આ જો આરસીભાઈ નું ગોળીઓ વચ્ચે આવે કે આ કહું એવું હાવ કરવાનું હા, મજાક મજાક આનો હે ને પટ્ટો આ મસ્ત મને બહુ ગમે મને બહુ Border. ગમે હમ. સારી છે આ બહુ ગમે પછી આ તો ગિફ્ટમાં આવી હતી એ આ તો સાડી. એકદમ સિમ્પલ અને સારી સરસ છે અને આ સાડી એ આપણે લીધી હતી લીધી હતી ત્યારે આ છેલ્લી બતાવી દઉં અને બાકીની બધી સાડી તો હજી તો પછી ઘણી જ્યારે બધી એમ- આવશે ત્યારે બતાવશું ધીમે ધીમે જો આ કોલાણી તો કેવી બતાવી તમને આ બધી ઇસ્ત્રીમાં ને એમાં દેવાની છે એવી બધી છે ને, હા ઓલી થઈ ગઈ તો મમ્મીને મેં કીધું હાલો ના જઈ આવી હાલો ના, હમણાં કાંઈ પ્રસંગ આવવાનો નથી લગન જેવો હા. તો બધી હરખી કરી નર્સરીમાં તૈયાર ઓકે આર્યો આ રહ્યો જો. એવો જ છે એવો છે ગોલ્ડન હા જોઈ લો અરે ભાઈ રેને આમ સરસ લ્યો. સરસ લ્યો હાલો કાંઈ વાંધો નહીં કરી નાખો આ બધું તમે હરખું આ તો એ તમે સાડીનું કલેક્શન લીધું છે તો હવે તમે હંકેલી દઈશ આ હંકેલ દઈશ હાલો તો હાલો હે હું કહેશું મમ્મી? જેવી જેવી બહુ હંકેલ, જેવી તેવી અસ્ક્રીમ દેવી એટલે જ બહુ હકેલવાની હારી. ના ના એમને ગોઠો વાળીને દઈ દે હું તો પોટલું ભરીને દઈ આવું કંઈક ભાઈ એને ઓમે હંકેલવી ને ઓમે હંકેલ નહીં આપી. ઓમે એને વીખી જ છે હા હા સાચી વાત છે હાલો હું થોડીક હાડીઓ હંકેલ દઉં મળીશું કાલે હાડી હંકેલવામાં કાલ પડી જાય અમારી ચાલ, ચાલ, ખોટા બોલાવા. તો ચાલો આજનો વ્લોગ અહીંયા જઈને કરીએ તમને અમારો વિડીયો ગમે તો અમારો વિડીયો લાઈક કરજો શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો મળીશું કાલે નવા વિડીયોમાં ત્યાં સુધી બધાને બાય બાય ગુડ નાઇટ શુભરાત્રી જય શ્રી રામ ને જય માતાજી